ઓમ નમઃ સોમનાથ મંદિરને શિવાય 12 જ્યોતિર્લિંગ નામનું પ્રથમ ઓમ જ્યોતિર્લિંગ નમઃ માનવામાં આવે છે શિવાય અને સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ કરવામાં આવ્યો છે. સ્વયં ચંદ્રએ છે એ શિવનું તપ કરીને તેમને પ્રસન્ન કર્યા હતા એવું માનવામાં આવે છે. પુરાણો મુજબ હમીરજી ગોહિલની ગાથા રજૂ કરતું જ્યોતિર્લિંગ એટલે સોમનાથ. સોમનાથ મંદિરના અરબના જુદા જુદા મુસ્લિમ સુબાઓ દ્વારા તે મંદિર પર આક્રમણ કરી અને લૂંટવાની પ્રયાસ કરવામાં આવ્યો. તેવી રીતે 17 વખત તેમને આ જમીન પરથી ભ્રષ્ટ કરીને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવે છે તક્ષ રાજાની 27 પુત્રીઓ સાથે ચંદ્રએ લગ્ન કર્યા હતા. તેમાંથી રોહિણી છે તેમની માનીતી રાણી હતી. બાકીની પુત્રીઓએ રાજા દક્ષને ફરિયાદ કરે છે. આથી રાજા દક્ષ છે એ ક્રોધ ભરાઈને ચંદ્રને ક્ષય થવાનો શ્રાપ આપે છે. આ શ્રાપમાંથી મુક્ત થવા માટે તેમને સાક્ષાત શિવનું તપ કરવાથી જ તે મુક્ત થઈ શકે. પરિષદમાં એક દિશા દર્શક સ્તંભ સૂચવવામાં આવ્યો છે. તે સમુદ્ર તરફ લગાવવામાં આવ્યો છે. એવું કહેવાય છે સમુદ્ર બિંદુ એટલે કે સોમનાથથી લઈને દક્ષિણ ધ્રુવ સુધી, સમુદ્રના આ બિંદુથી લઈને એટલે કે સોમનાથથી લઈને દક્ષિણ ધ્રુવ સુધીમાં સીધી રેખામાં કોઈ પહાડ કે જમીન આવેલી નથી.